તો બગોદરામાં રેસિડેન્શિયલ પ્લોટના નામે કૌભાંડનો પર્દાફાશ ને બગોદરા તારાપુર રોડ પર આવેલા ડ્રીમ સિટી પ્રોજેક્ટમાં કૌભાંડ, જ્યાં ડ્રીમ સિટી પ્રોજેક્ટમાં 3100 લોકોએ રોકાણ કર્યું હતું અને બિલ્ડર દ્વારા હવે પ્લોટનું પજેશન આપવામાં આવી નથી રહ્યું. તો રૂપિયા લઈ દસ્તાવેજ તો કરી દેવામાં આવ્યા, પરંતુ તેનું પજેશન નથી અપાયું. અમદાવાદ સહિતના અનેક લોકો આ પ્લોટ કૌભાંડના ભોગ બન્યા છે. 100 વારના 50,000 લેખે અનેક લોકોએ 500 વાર અને 900 વારના પ્લોટ ખરીદ્યા હતા. વર્ષ 2009થી રામ એગ્રી ઇન્ફ્રા કંપની દ્વારા આ સ્કીમ શરૂ કરવામાં આવી હતી. કેટલાક રોકાણકારોને દસ્તાવેજ પણ નથી કરી આપ્યા. 30 કરોડથી વધુની રકમનું કૌભાંડ કરી રામ એગ્રી ઇન્ફ્રા દ્વારા કોઈ પજેશન આપવામાં નથી આવ્યું. પોલીસ ફરિયાદ કરવા જાય છે, પરંતુ ભોગ બનનારની ફરિયાદ ન લેવામાં આવતી હોવાના પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી પોલીસમાં, કલેક્ટરશ્રીના, CID ક્રાઇમમાં, હર્ષ સંઘવી સાહેબ, CM સાહેબ, PM સાહેબ સુધી રજૂઆત થઈ છે, પણ આજ દિન સુધી એમાં કોઈ આપણને નક્કર પરિણામ મળ્યું નથી. હવે આશ્ચર્યની વાત એ છે કે 2009થી અત્યાર સુધી ફક્ત વાતો, વાયદા અને ખાલી વાતો જ છે.